મહેશ કાકા આમ જોજો પરમિશન છે પણ હાર્દિકભાઈ પોલીસની પરમિશન છે કે આપણી આના સંસ્થાની પરમિશન છે? પણ માણસો વધારે હોય તો પોલીસ પરમિશનની જરૂર ના હોય. 500 ઓહો પકાલાલ વ્યવહાર પ્રમાણે હજી તો વરવીવા છે આજે કોંગ્રેસ કોઈને મુખ્ય એટલે આજે તમને રોકવામાં શાણ કોના તરફથી રોકવામાં આવ્યા હાર્દિકભાઈ? કોના તરફથી રોકવામાં આવ્યા? ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, પોલીસે શું કીધું તમને? શું કીધું? ગ્રાઉન્ડમાં નથી જવાનું. એટલે કેમ નથી જવાનું ગ્રાઉન્ડમાં? એટલે તમને શું કીધું? તમારી પાસે તમે કીધું હશે ને કે ભાઈ અમારી પાસે ક્યાં બોલ્યા? મીઠી લાકડી કા પછી મેં બધાને કીધું, મેં તો બધાને ડંડા ખાવા આવ્યા હતો ને, બધા આ પાડી આમાં ડંડા ખાવા. ભાઈ કોઈ ડંડા મારે તો કોઈ ભાગશો નહીં ને? ડંડા ખાવા છે ને? કારણ કે આપણે આયા ત્યારે પોલીસે એવું કીધું કે તમે કઈ કરશો તો અમારે દંડાવાળી કરવી પડશે, એટલે આપણે કીધું છે કે આપણે ડંડા ખાવા તૈયાર છીએ. મળેલી હોવા છતાં ક્યાંક ને ક્યાંક અંદર ગ્રાઉન્ડ પર ન જવા દેવામાં આવે એટલા માટે અમે અહીંયા બેઠા ગ્રાઉન્ડ અમારા સમાજ ગ્રાઉન્ડ અમે પાઈ ભેગા કરેલા પૈસાનો છે. અમારા કાર્યક્રમને મંજૂરી આપી મળીને આપી. હવે એમ કે છે કાર્યક્રમ રદ કરી નાખો, કાર્યક્રમને અમારે તો પ્રેશર આવ્યું, તો એ તો ક્યાંનો વ્યાજબી જવાબ કે સવાલ? ક્યાંક ને ક્યાંક સમાજ ઉપર પ્રેશર લાવવાનો પ્રયાસ છે. આજે પ્રેસ ન થાય તો 5 તારીખનું ક્રાંતિકારી સંમેલનની સ્થિતિ કઈ રીતના હશે? આન બાન શાંતિ, દમદાર, મજેદાર અને સજાદાર આ કાર્યક્રમ હશે કે આવનારી પેઢીના ભવિષ્યના હિત માટેની લડાઈ છે. 25 ઓગસ્ટે 25 લાખ ભેગા થયા હતા, 5 ઓગસ્ટે 50,000 લોકો ભેગા થવાના છે. સમય સાથે પાટીદાર સમાજના હિતોની માંગણી પૂરી નહીં થાય તો આવનારા દિવસોની અંદર એ જ જીએમડીસીની અંદર એકવાર મંજૂરી આપી દે. સરકાર એક બાજુ કહે છે કાર્યક્રમ હવે આંદોલન ઠપ થઈ ગયું તો મંજૂરી આપવા શા માટે ડરો છો? કાર્યક્રમ અમને કરવા દો અને આવનારી પેઢીના ભવિષ્ય માટેની અમારી લડાઈને દમદાર છો. દરવાજા કના ખુશી બંધ કર્યા છે, અંદરથી વાત કરાવો. અમારે ઉમિયા ધામથી અમારી ઉપર ફોન પણ આવ્યો અને અમને એવું કીધું કે દરવાજા કોને પૂછીને આ લોકોએ બંધ કર્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ખાલી પોલીસનો દમદાર ભાજપના ઇશારે થયું. અરે સર પહેલી વસ્તુ કે મા ઉમિયા ધામનું ઊંઝાનું મંદિર અમારી રાજધાની કહેવાય. આ તો સેમી સંસ્થા, આનો વહીવટ ખાલી કોઈકને આપ્યો છે, પણ મુખ્ય સંસ્થા અમારી ઊંઝા ગણાય. ટૂંકમાં એક વાત, આ વિધાનસભા ગૃહ ચાલક નેતાઓને જવાબદાર કોઈ પોલીસ રોકાવ નેતાઓનો હક સહી એમાં અમારી સંસ્થા અમારો હક અમારી ભજન કરવા જઈને पाटीदार हार्दिक तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं।
बढ़ो, हम तुम्हारे साथ हैं। हार्दिक पटेल तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। હું એમ કહું, भाजपा जनता से डरती है, पुलिस को आगे करती है। भाजपा जनता से डरती है, पुलिस को आगे करती है, भाजपा जनता से डरती है, पुलिस को आगे करती है, भाजपा युवाओं से डरती है, पुलिस को आगे करती है, भाजपा युवाओं से डरती है, पुलिस को आगे करती है, भाजपा युवाओं से डरती है। पुलिस को आगे करती है। जय सरदार, जय सरदार, जय सरदार, जय सरदार। सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जय सरदार, जय सरदार, અમે કેમ્પસમાં જઈને જ રહીશું. જઈને રહીશું, જઈને રહીશું. યુ દેશ કલ્યાણ. ભાઈ એક મિનિટ, દિનેશભાઈ જનકભાઈ મને જોખમ છે અને માટે મેં પોલીસ પ્રોટેક્શન માંગ્યું જનકભાઈ ફોટા લઈ લો ને હાર્દિકભાઈ सरकार लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से, सरदार लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से, सरदार लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से, सरदार लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से, सरदार लड़े थे गोरों से। हम लड़ेंगे चोरों से। नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। तानाशाही नहीं चलेगी। जय सरदार, जय सरदार, जय सरदार। હવે દિનેશભાઈ બાંભણિયા પ્રેસને એડ્રેસ કરશે જે કાલની બાબતે એમની ઉપર હુમલો થયો હતો એ અનુસંધાનમાં રાહુલ ક્યાં ગયો? રાહુલ બાજુમાં આવી જાઓ. તો દિનેશભાઈ બાંભણિયા પ્રેસને વાત કરશે. અહીંથી જ કરો. વાયર લાંબો થાય હોત તો બૂમ મોકલી દે ને. વાયર લાંબો થાય હોત બૂમ લાવો. દિનેશભાઈ ઉભા રહો. દિનેશભાઈ, દિનેશભાઈ એમને હાર્દિકભાઈ, હા હાર્દિકભાઈ, હા ચાલુ છે, ચાલુ છે. આવો આ કઈ વાંધો નહીં સંભળાય. રાહુલ તું જોડે રે. પ્લીઝ ચાલુ રાખો. અરે વાંધો નહીં અમે બોલીએ ને એક પતિ દો, પછી આવો. એ બીજો આવે અમારે અહીંયા ધ્યાન બતાવી ચાલ એડી જે રીતે ગઈકાલે દિનેશ બાંભણિયા પર હુમલો કરવામાં આવ્યો હતો વિશ્વદેવી સરકાર પાસે એના મુદ્દે જ આજે પત્રકાર પરિષદ રાખવામાં આવી છે. ત્યાં પોલીસ દ્વારા આ અંદર હાર્દિક પટેલ તેમજ દિનેશ બાંભણિયા ક્યાં ગયો યાર? ચલ ને યાર, આ તો બધી બાઈક લઈ લેજે. એ અહીંયા જ છે, લાઈવ માં જાય છે બાપા. મતલબ તું યાર ચલો આવી જા. લાઈવ ચાલુ. અરે અહીંયા તો છું યાર. એનો કેમેરામેન આમ હોય, એ આમ હોય. હા ગોવાભાઈ ના એ તો છે પણ ભાઈ હવે તું જો ભાઈ આવતો રે. ચાલ ઠંડાની વ્યવસ્થા કરજો મિત્રો, પહેલા જ કહી દઈએ. હવે અમે ચાલુ કરીએ. તાપમાં ના ના બહુ થયો બકા હવે તારું હા, બંધ થઈ ગઈ તારી યાર. રોલ એવરીબોડી. ભૂલી ગઈ તો આવી ગયો ને યાર. આજે ગઈકાલે સાંજે અમારી પર જે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો, મને હાથ અને જે માથા ઉપર ઈજા થઈ છે એને લઈને મારું પરિવાર અને બધા લોકો ચિંતિત હોય. મેં આજે ગાંધીનગર ડીએસપીને તથા ગૃહ રાજ્ય સચિવને આજે લેટર લખીને પ્રોટેક્શન માંગ્યું છે, પણ હજી સુધી મને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર પાટીદારના અવાજને દબાવવા માટે જે એમ પ્રકારે કરી રહી છે તેનાથી પાટીદાર સમાજ આજે ન્યાયની લાગણી લઈને ઉમિયા ધામ સંસ્થાઓ પર અમને પરમિશન આપેલી હોવા છતાં પણ
અમને અંદર જવા દેવામાં આવતા નથી. અમે ટ્રસ્ટી મંડળ પાસે સાથે બેસીને આખા સમગ્ર ટ્રસ્ટી મંડળ સાથે રજૂઆત કરીને અમે સંપૂર્ણ માહિતીથી વાયદ કરીને અમને પરમિશન લેવામાં આવી હતી, જેને લઈને આજે દબાણ કરીને પરમિશન રદ કરવા માટે અને અંદર નહીં જવા દેવા માટે જે ટ્રસ્ટી મંડળ પર પ્રેશર થઈ રહ્યું છે. અમારી એક જ વિનંતી છે કે અમને અંદર જવા દે અને ટ્રસ્ટી મંડળ સાથે અમારી વાતચીત કરવા દે, અને પછી જ્યાં સુધી અમને ટ્રસ્ટી મંડળ પાસે વાતચીત નહીં કરવા દે ત્યાં સુધી અમે અહીંયા ધરણા પર બેસીશું. હમણાં કઈ ટ્રસ્ટી મંડળ જોડે તમારી વાતચીત બી થઈને એવું કહેવામાં આવ્યું છે કે અમે કોઈ મંજૂરી નહીં આવી વાત કરી નથી. અમારી પાસે લેખિતમાં મંજૂરી છે, અમને મંજૂરી આપેલી છે અને લેખિતમાં અમારી પાસે કાગળ છે જે અમે 3 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં રજૂ કરેલા હતા, અને અમે ટ્રસ્ટી મંડળને 30 રૂપિયા ભરીને પહોંચ પણ લીધેલી છે, જે આજથી 10 દિવસ પહેલા લીધેલી છે. અચ્છા, એ ક્રાંતિકારી શબ્દની વાતને લઈને એમણે કહ્યું છે કે તેજસ્વી તારલાઓના સન્માનની વાત હતી. અમે ક્રાંતિકારીઓના નામથી એ લોકો અમે સંપૂર્ણ સંમેલનની માહિતી લોકોને આપેલી હતી, પરંતુ માની લો કે એને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે કંઈ અમારી સાથે બેસીને વાતચીત કરવી જોઈએ. પરમિશન રદ કરવાનો કોઈ સવાલ જ નથી, કારણ કે અમે હાર્દિક પટેલ આવશે, અહીંયા સમગ્ર ગુજરાતમાંથી યુવાનો આવશે. આ બધી વાતને લઈને અમે કાર્યક્રમ કરેલો હતો. ગઈકાલે અમે મંડપ, જે સંસ્થાની અંદર મંડપ છે, એ મંડપવાળાને તમે ઓર્ડર આપેલો હતો, એમાં પણ એ લોકોએ અમારી પાસે મંજૂરી લીધેલી હતી. ગઈકાલે સાંજ પછી બાબુ જમનાદાસને આવ્યા પછી આ ગુજરાતમાં જેટલા યુવાનો છે, પાટીદાર સમાજના સંગઠનનો જે કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે, એ બધાને અહીંયા મળી અને હવે પછીના આંદોલનની સ્થિતિ અને જે અમે રાજકીય, સામાજિક કે ધાર્મિક સંસ્થાઓ જે છે એ બધી સંસ્થાના આગેવાનો અમે બોલાવ્યા હતા. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોઈ પણ એમએલએ હોય, પાટીદાર સમાજના હોય કે અન્ય સમાજના, એ લોકો અમને સાથ સમર્થન આપે. સાધુ સંતોથી થઈને અમે લોકોને અહીંયા એક સન્માનના કાર્યક્રમમાં આવેદન કાર્યક્રમ સ્વયંભૂ હતો. लेके रहेंगे जनरल डायर से आजादी ये भाजपा से आजादी लेके रहेंगे लेके रहेंगे आजादी ये बाबू जमुना से आजादी ये नितिन पटेल से आजादी ये भाजपा से आजादी ये हिटलरों की औलाद से आजादी लेके रहेंगे आजादी ये हिटलरों की आदत से आजादी लेके रहेंगे आजादी ये तो એમ ના પાડે છે કે અમે કોઈ દરવાજા બંધ પરમિશન જે આપી છે સેક્રેટરી છે ને પ્રહલાદભાઈ, મુકેશભાઈ એ લોકો આખા ટ્રસ્ટ મંડળે આપેલી છે. ના એ લેટર તો મળી ગયો ઓનલાઈન.